અમદાવાદ સુભાષ બ્રિજ પાસે આવેલું કેશવનગરનું મહેશ્વરી એપાર્ટમેન્ટ સુભાષ બ્રિજની બાજુમાં આવેલું છે. એપાર્ટમેન્ટની હાલત એવી છે કે જ્યાં આરસીસીના સ્લેબ તૂટી ગયા છે. મકાનો જર્જરિત હાલતમાં છે. સ્લેબ જે છે એ તૂટેલા છે, તો પિલ્લર જે છે એ ફાટી ગયા છે, સળિયા બહાર આવી ગયા છે. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ છે. લોકો જે છે એ રીડેવલપમેન્ટ માટે તૈયાર છે. બિલ્ડર પણ રેડી છે. 75% સહી આવી ગઈ છે. કામ ક્યાં અટક્યું છે આ વાત જાણવી છે. અહીંના ચેરમેન સાથે જાણવી છે. આ સમગ્ર પરિસ્થિતિને વિસ્તૃતવાર સમજવી છે અને આ સમગ્ર પરિસ્થિતિ બાદ પરિણામ શું આવી શકે છે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આજના આ વિશેષ કાર્યક્રમ સાથે હું અનિલ. મહેશ્વરી સોસાયટીની આપણે વાત કરીએ ને અત્યારે લોકો અહીંયા નિવાસ પણ કરે છે. તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે અહીંયા લોકો રહે છે અને આ મકાનની હાલત તમે જોઈ શકો છો. કયા પ્રકારે અહીંયા જે છે એ આરસીસીના સ્લેબ એ તૂટીને પડ્યા છે. પિલ્લરોની હાલત, જે ફાટેલા પિલ્લરોની હાલત હોય એ અહીંયા જોવા મળી રહી છે. કપડાં સુકાતા હોય એટલું ધ્યાનમાં આવે છે કે અહીંયા પરિવારના લોકો રહે છે. એ બહારની હાલત તમે જુઓ કે અહીંયા આપણી સામે એક જે છાપરું પડેલું દેખાય છે, ત્યાં તમે જુઓ કપડાં સુકાઈ રહ્યા છે. હવે ન કરે નારાયણ પણ કંઈક ઘટના બને કે ક્યાંક એ કપડાં સુકાવવા આવે ને ક્યાંક કોઈ ઘટના બની જાય તો એની પાછળ જવાબદારી કોને આપવી? કારણ કે જ્યારે તમે રહેતા હો છો ત્યારે તો આપણને ધ્યાનમાં હોય છે કે પરિસ્થિતિ કેવી છે, અને આ સમગ્ર પરિસ્થિતિ ધ્યાનમાં હોવા છતાં પણ જો આપણે અહીંયા રહેતા હોઈએ તો સ્વાભાવિક છે કે અહીંયા એ પ્રકારના રૂલ્સ અને નિયમો અહીંયા કહેવામાં આવ્યા છે કે મકાનો ખાલી કરવામાં આવ્યા છે. મકાનો ખાલી કરાયા બાદ લોકોને જે છે એ બિલ્ડર દ્વારા જે છે રીડેવલપમેન્ટના કામ માટેની એક સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે. જેટલા જલ્દી મકાન ખાલી થશે એટલું જલ્દી રીડેવલપમેન્ટ ચાલુ થશે અને બિલ્ડરે જે છે કે જે લોકો રહે છે એને પણ જે કહી શકાય કે 25%થી વધારે મકાન આપશે, અને પ્લસ જે છે કે જે લોકો ઓનર છે એને જેટલું મકાન છે એની સાઇઝ કરતાં 25% વધારેનું એનું જે એરિયા છે એટલું મોટું મકાન એને મળવાનું છે. પ્લસ બીજા પણ મકાનો બનવાના છે. અને આ પરિસ્થિતિની અંદર જો આ રીતે જો લોકો રહેતા હોય, ભલે મકાન માલિક જતા રહ્યા હોય, ભાડવત રહેતા હોય, પરંતુ મકાન માલિકની પોતાની જવાબદારી બને છે કે ભાડવતને આ રીતે મકાન અહીંયા ન આપવા જોઈએ. અને આ સમગ્ર પરિસ્થિતિમાં મને લાગે છે ખરેખર અત્યારે હાલ તંત્ર દ્વારા પણ અને એની સાથે સાથે જે મકાનના માલિકો છે એ બંને અહીંયા જાગવું પડશે અને આ જે સ્થિતિ છે એને ક્યાંક ને ક્યાંક આગળ ભવિષ્યમાં મોટી ન થાય એના માટે અટકાવવાનો અત્યારે આપણે મહેશ્વરી એપાર્ટમેન્ટમાં છીએ અને ત્યાંની અત્યારે જો હાલ પરિસ્થિતિ જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારની હાલત છે, એટલે કે જે નીચે પાર્કિંગનો જે એરિયા છે ત્યાં જુઓ તમે, સળિયા બહાર આવી ગયા છે. આરસીસીનો જે લોટ ભર્યો હોય એ તૂટીને બધા સળિયા બહાર આવી રહ્યા, સળિયા પણ સડી ગયા છે એવી હાલત છે અત્યારે, અને આખું તૂટી ગયું છે. તમે આ એક ભાગ જોઈ શકો છો કે જ્યાં, અને આવું એક નહીં, અહીંયા લગભગ 441 મકાનો છે. 441 મકાન અને ABCDE થી લઈને આ જેટલા પણ બ્લોક છે એ દરેકની હાલત આ પ્રકારની તમને જોવા મળશે અને ખૂબ જ ગંભીર હાલત. અને આગળ જતાં જો અહીંયા કંઈ પણ પ્રકારની ઘટના થાય તો એનો જવાબદાર કોણ, અહીંયા એક એ પણ પ્રશ્ન છે. પરંતુ હાલ જે અત્યારે આ સિચ્યુએશન દેખાઈ રહી છે એ ખૂબ જ ચિંતાજનક છે. ખૂબ જ આની પર વિચાર કરવા જેવું છે કે સુભાષ બ્રિજની બાજુમાં આવેલી આ સોસાયટી અને ત્યાં આ પ્રકારની અત્યારે હાલત છે. લગભગ કહી શકાય કે 1976માં પ્લાન બનવાનો શરૂઆત થઈ, 1979માં 79માં પોઝિશન અપાયું, લોકો રહેવા આવ્યા. એટલે કુલ મળીને જોવા જઈએ તો લગભગ આને 46 વર્ષ જેવા થઈ ગયા છે. એટલે સોસાયટી બનવાની વાત કરું તો 49 એટલે કે 50 વર્ષ જેવા થયા છે લગભગ. અને અત્યારે આ પ્રકારની હાલત તમે જોઈ શકો છો. પિલ્લર જે છે, પિલ્લરમાં તિરાડો પડી ગઈ છે. પિલ્લર જે છે એ ફાટી ગયા છે, તિરાડો પડી ગઈ છે. તિરાડ તો ઠીક પણ ફાટી જ ગયા છે, અંદરના સળિયા ફાટેલા છે. આ જે ગંભીર હાલત અને આ પ્રકારની પરિસ્થિતિમાં કંઈ પણ ઘટના થાય તો ખૂબ જ મોટી ઘટના જેને કહી શકાય. કારણ કે આપણે ભૂતકાળમાં જોયું છે
કે નાની નાની વસ્તુઓને જ્યારે ઇગ્નોર કરીએ ને ત્યારે એ ભવિષ્યમાં વસ્તુ મોટો એક કહેવાય કે એક સ્વરૂપ લેતી હોય છે અને મોટી ઘટના બનતી હોય છે. પણ આ નાની નાની વસ્તુને અત્યારે નાની નથી પરંતુ આ ખૂબ મોટી વસ્તુઓ છે. આ તમે જોઈ શકો છો કે ઉપરથી જે નીચે જે છે આ દિવાલો બધી તૂટેલી પડેલી છે અને રોજ કંઈક ને કંઈક આવું પડતું હોય છે. અહીંયાના સ્થાનિકો સાથે વાત કરવામાં આવી ત્યારે એ પણ જાણવા મળ્યું કે અહીંયા રોજ કંઈક ને કંઈક પડતું હોય છે. અને આ દિવાલોની હાલત જુઓ કે જ્યાં કહે છે કે અમુક લોકો ભાડે રહે છે. જે ઓનર છે એ તો કદાચ અહીંયા નથી રહેતા પરંતુ મોટાભાગના લોકો ભાડવાત અહીંયા રહે છે. અને ત્યારે આ પ્રકારની સ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે કે જેમાં દિવાલો નીચે તૂટેલી પડી છે, આ સળિયાઓ નીચે અહીંયા તૂટેલા પડ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અહીંયા અત્યારે હાલ જોવા મળી રહી છે. અને એવામાં આ જે પથ્થરો જે છે, આ જેટલા પણ જે સળિયાઓ છે, આ દરેક વિષયને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે સવાલ ઉઠી રહ્યો છે. તો અહીંયા જે આપણે મકાનોની વાત કરી અને સરવાળે એએમસી દ્વારા 2 તારીખે નોટિસ પણ આપવામાં આવી છે. ફક્ત સોસાયટીને નહીં પરંતુ દરેક ઘર દીઠ નોટિસ આપવામાં આવી છે. અહીંયા તમે જે જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા કોર્પોરેશન દ્વારા જે નોટિસ અપાઈ છે, નીચે લખેલું છે કે 2 જૂન 2025ની આજે નોટિસ જાહેર કરવામાં આવેલી છે અને જેમાં સોસાયટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અહીંયા એવું લખવામાં પણ આવેલું છે કે આ મકાન જે છે એ ખાલી કરવામાં આવે. અને મકાન ખાલી કરવા પાછળનું એક જ આશય છે કે સ્વાભાવિક છે કે અહીંયાની જ્યાં લોકો જે રહે છે, જે પ્રકારે બિલ્ડિંગની હાલત છે, કંઈ પણ વસ્તુ થઈ શકે, કંઈ પણ ઘટના બની શકે તો જવાબદાર કોણ? તો એટલા માટે અત્યારે જે છે કે આ પ્રકારની નોટિસો કોર્પોરેશને તો મારી દીધી છે અને કોર્પોરેશન દ્વારા અહીંયા એક્શન પણ લેવામાં આવ્યું છે. પરંતુ હવે અહીંયા જોવામાં આવશે કે લોકો દ્વારા અહીંયા કેટલી તકેદારી રાખવામાં આવે છે, કેટલા જલ્દી આ મકાનો જે છે એ ખાલી કરવામાં આવે છે. તો મહેશ્વરી એપાર્ટમેન્ટની જે વાત થઈ રહી છે સુભાષ બ્રિજની બાજુમાં કેશવનગરની અંદર, તેના અત્યારે ચેરમેન આપણી સાથે છે અને આ સમગ્ર પરિસ્થિતિને આપણે ડિટેલમાં સમજવી છે શું છે શું નહીં. જેડીબી, એક તો આ સોસાયટીમાં આ રીડેવલપમેન્ટવાળો વિષય ક્યારથી શરૂ થયો? આમાં શું થયું, જ્યારે ભૂકંપ આવ્યું ને 2000ની સાલમાં, આપણી આ સોસાયટી છે 1976ની અને એમાં મહેશ્વરી, મનમોહન, મહાપ્રકાશ 3 સોસાયટી આવેલી છે. અને મહેશ્વરીમાં 204, મનમોહનમાં 144 અને મહાપ્રકાશમાં 93 ફ્લેટ આવેલા છે. અને આ ત્રણેય સોસાયટી જે દર ટાઈમે 1989માં બિલ્ડરે પણ કોર્પોરેશન અમને જ્યારે સત્તા સોંપી કે ભાઈ આ તમે આ સોસાયટી મેન્ટેન કરો, એ સમયે આને પાણી, રોડ, રસ્તાના બધા કારણે એક નામ આપ્યું પુરુષોત્તમનગર વ્યવસ્થાપક કમિટી. અને એના કારણે આ સોસાયટી ત્યારથી ચાલી રહી છે. અને હું 441 સોસાયટી મેમ્બર છે અને બધા છેલ્લા જ્યારથી ભૂકંપ આવ્યું ત્યારે બી અમે Z4 કેટેગરીમાં હતા. પણ સરકારી સહાયથી એ ટાઈમે બહુ જર્જરિત હાલતમાં હતી, પણ સરકારનો અમે જે સહાયનો લાભ લઈને અને પછી ફરીથી રીડેવલપમેન્ટ કે રિકન્સ્ટ્રક્શન કરાવીને પિલ્લરો અમે રહેવા લાયક બનાવી નાખી. પણ એના પછી હવે આજે 25-26 વર્ષ થઈ ગયા છે. આજે આ સોસાયટી એકદમ બહુ જ ખરાબ જર્જરિત હાલતમાં છે અને અમે છેલ્લા 2-3 વર્ષથી એક રીડેવલપમેન્ટનું પ્લાન ચલાવીએ છીએ અને સુરેશભાઈ જયસ્વાલ અમે એક બિલ્ડર તરીકે લાવ્યા છીએ. પણ અમુક લોકો અને અમુક જે વિરોધી કહેવાય કે જે લોકો સોસાયટીનું 441 પરિવારો અને એની 3,000 થી 4,000 લોકોની સંખ્યા કહેવાય, એમનું ભવિષ્ય સારું થાય અને લોકોનું સારું કંઈક ભલું થાય એવું ઈચ્છતા નથી. એ લોકો વિરોધ કરીને સોસાયટીનું ક્યાં રીડેવલપમેન્ટ ના થાય અને એવા કંઈક ને કંઈક આપણે જેમ હવનમાં હાડકાં નાખતા હતા એવું આપણે વાર્તાઓ સાંભળીએ છીએ, એ રીતના સોસાયટીનું કંઈક ભલું થાય એવું ઈચ્છતા જ નથી. પણ આજે સોસાયટીની પરિસ્થિતિ એવી જ છે, રોજ ગેલેરીઓ, સીડીઓ, છજા, મ્યુનિસિપાલિટીની આ 3જી નોટિસ આવેલી છે. ગયા વર્ષે બી આવી હતી, એના આગળના વર્ષે અને આ વર્ષે હમણાં 441 પરિવારોને એક ફ્લેટ નામ સાથે નોટિસ આપેલી છે કે આ સોસાયટીમાં દરેક મકાનો છે એ ભયજનક હાલતમાં છે, આ રહેવા લાયક નથી. છતાં પણ અમુક લોકો આજની તારીખમાં અમારી જોડે રીડેવલપમેન્ટમાં એવું આવ્યું છે 75% જે સરકારની 26 ડિસેમ્બર 2019ના રોજ વિધાનસભામાં જે કાયદો પાસ થયો છે કે જો 75% લોકો સહમત હોય તે સોસાયટીનું રીડેવલપમેન્ટ થઈ શકે છે. તો અમે બિલ્ડરને એ રીતના અમારી જોડે 75% સંખ્યા બી થઈ ગઈ છે. પણ ગઈકાલે જ અમારે દરેક સોસાયટી મેમ્બરને મ્યુનિસિપાલિટી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ ફ્લેટો રહેવા લાયક નથી અને વપરાશ લાયક પણ નથી, કે ગમે ત્યારે કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય એવી છે અને મોટી જાનહાનિ થશે.
જેના કારણે હવે વરસાદનું મોસમ આવી રહ્યું છે તો આપણે એ વિચારીએ છીએ કે લોકો સમજે અને આ સોસાયટી ખાલી કરે કે જેનાથી સોસાયટીને કોઈ પણ જાનહાનિ ના થાય. પણ એ ભગવાનની કે માતાજીની કૃપા છે કે જેના કારણે આજ સુધી કોઈ પણ એવી દુર્ઘટના નથી. 500 જગ્યાએ ફ્લેટો ને બધી બીમ ને બધું પડ્યું છે પણ એના છતાં બી આજ સુધી કોઈ પણ જાનહાનિ નથી. એ ભગવાનની કૃપા દૃષ્ટિ કહેવાય કે માતાજીની કૃપા દૃષ્ટિ કહેવાય કે જેના કારણે અમે બધા સુરક્ષિત છીએ. પણ લોકો અહીંના જે લોકો છે જે અમુક અહીંયા વકીલો બી રહે છે, ઘણા ભણેલા ગણેલા લોકો રહે છે, કોર્પોરેટરો રહે છે, ઘણી એવી વસ્તી છે કે જે માજી કોર્પોરેટર છે એવા લોકો બી રહે છે પણ એ લોકો બી સમજતા નથી કે આ સોસાયટીને તમે જનપ્રતિનિધિ કહેવા અને ભાજપ આજની સરકારમાં ભાજપની સરકાર છે અને એમાં માજી કોર્પોરેટર છે અને આ સોસાયટીમાંથી ઘણા ધારાસભ્યોને ઘણા લોકો આગળ વધ્યા છે. પણ આપણે એ ઈચ્છીએ કે લોકોનું ભલું થાય અને ભગવાન સૌનું ભલું કરે અને લોકો અહીંથી આગળ વધે અને બિલ્ડર બી સારી જગ્યા છે, બધું છે, તૈયાર છે કે ભાઈ અહીંયા 75% લોકો સંમતિ આપી દીધી છે પણ જે 25% નથી આપી એવો કાયદો છે કે સરકાર કે એ લોકો હાઈકોર્ટમાં બિલ્ડર જશે અને એના પછી આગળની જે કંઈ વ્યવસ્થા થાય અને લોકોનું ભલું થાય એવું આપણે ઈચ્છીએ છીએ. કેટલા અહીંયા મકાન માલિકો રહે છે, કેટલા ભાડુઆત રહે છે, શું છે? મકાન માલિકો તો લગભગ 10% લોકો રહેતા હશે પણ 90% ભાડુઆતો છે અને એ મકાન માલિકોએ ભાડુઆત આપેલા છે. પણ ખરેખર જ્યારે હું મકાન માલિક હોઉં તો મને ખબર હોવી જોઈએ કે મારે આ મકાન ભાડે ના આપવું જોઈએ. ખરેખર જ્યારે તમને ખબર પડે કે આ મકાન જર્જરિત છે, ગમે તે ઘડીએ પડી શકે છે, નીચે બધા જ પિલ્લરો અને બીમની તમે દશા જોઈ જશે કે કેવા ફ્લેટો છે. રોજ કંઈક ને કંઈક બીમ છે, ગેલેરી છે, રોજની કંઈક ને કંઈક ઘટનાઓ બને છે. એટલે બહુ જ ખરાબ હાલતમાં દયનીય પરિસ્થિતિ છે અને અમદાવાદ ગુજરાતમાં ઘણા બધા કાંડ, સુરત કાંડ, મોરબી કાંડ, રાજકોટ કાંડ, બરોડા કાંડ થયા છે. હું માનું છું કે એવી જ રીતના સુભાષ બ્રિજ કાંડ કે અમદાવાદ કાંડ ના થાય કે એવી મારે ભગવાનને અને આપવતી બી હું એક સરકારને બી વિનંતી કરું છું કે આ સોસાયટી તાત્કાલિક ખાલી કરાવવી જોઈએ કે બહુ જર્જરિત અને ખરાબ હાલતમાં લોકોના મકાનો છે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે જે અત્યારે જોવા મળી રહી છે, સરકાર પાસે પણ એક અપીલ છે અને સાથે જ એના લોકો જે છે, જે સ્થાનિક લોકો છે એમની સાથે પણ એક માંગ છે કે અહીંયા જે છે એ ક્યાંક ને ક્યાંક મકાનો ખાલી થાય અને રીડેવલપમેન્ટ કામ જલ્દી શરૂ થાય. આ સોસાયટીની જ્યારે વાત કરીએ ત્યારે અહીંયા જે સોસાયટીના જે મકાનના માલિકો જે છે, જે ઓનર છે, જે અહીંયા રહે છે એ લોકો સાથે પણ વાત કરવી છે. વાસ્તવિક સ્થિતિ શું છે એના વિશે આપણે જાણવું છે. શું નામ છે આપનું? શશીબેન, શશી અરોરા. શશીબેન, કેટલા ટાઈમથી તમે અહીંયા રહો છો? લગભગ 25-30 વર્ષથી. 25-30 વર્ષ થઈ ગયા. શું લાગે છે અત્યારની પરિસ્થિતિમાં તમારું શું માંગ છે અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તમે શું કહેશો? અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે રહેવા લાયક નથી. અમારી પરિસ્થિતિ એવી છે કે રીલોડરમાં જાય અને જર્જરિત મકાન છે, ગમે ત્યારે ગમે તે પડી શકે છે, ગમે ત્યાંથી કોઈ બી જાનહાનિ થઈ શકે છે. એવું કોઈ એવા અત્યારે તમારે રહેવાનું ક્યાં છે, અહીંયા જ છે કે બીજું? હું છેલ્લી સોસાયટીમાં પ્રકાશમાં રહું છું. અહીંની છેલ્લી સોસાયટીમાં છું. મારે પોતાનું પડ્યું છે, મારે પોતાના બાથરૂમમાં, બાલ્કનીમાં, મારે બાલ્કની બાથરૂમ પડી ગયા છે, મારે પોતાને પડેલું છે. અત્યારે એક વાત કરવામાં આવી કે ભાડું આપવાની વાત કરી છે અને અહીંથી સપોઝ કે શિફ્ટ કરવાનું થાય, 3 મહિનાની ભાડાની જે વાત થઈ છે, જે પણ ટાઈમ લાગે બરાબર છે તૈયાર થવામાં, તો બેઝિકલી પછી એ ટેન્યુર માટે આપણે લોકો તૈયાર છીએ અત્યારે? હા, રીડેવલપમાં જાય છે. અમારો બિલ્ડર સારા છે, અમે બિલ્ડરના એગ્રી છીએ બિલ્ડર જોડે. અમારા બિલ્ડર બહુ બેસ્ટ, સારા બિલ્ડર છે. અમે તૈયાર છીએ અમે લોકો. આપનું નામ શું છે? તારાબેન. અહીંયા જ રહો છો તમે? અહીંયા જ રહીએ છીએ મનમોહનમાં. નોટિસ આપણે ત્યાં આવી ગઈ છે, રાઈટ? હા, આ તો બીજી નોટિસ આવી ગઈ. ત્રીજી આવી ગઈ. તમને કેટલો સમય થયો અહીંયા? અહીંયા મને 25-26 વર્ષ થયા. જે પ્રકારની સ્થિતિ છે એટલે એક ડર તો રહેતો હશે, કારણ કે જે પ્રકારનું એટલો ફૂલ ડર રહે કે ક્યારે પડશે ઉપરથી, કોક સેજ ખખડાવે તોય આપણને ડર લાગે કે હવડે પડશે નીચે. ઉપરથી સેજ ખખડાટ થાય તો એમ થાય કે પોડું તરત જ પડી જાય. આનું કંઈક અમારે બિલ્ડર આવી ગયો છે, અમુક વિરોધ પક્ષની છે, એના કારણે અમારે લેટ થઈ રહ્યું હતું. તો હવે તો અમારે સહીઓ આવી ગઈ છે, એટલે જેમ બને એમ જલ્દી કરે તો સારું કહેવાય. સારામાં સારો બિલ્ડર છે. આવો બિલ્ડર અમને ક્યાંય ના મળે. આપનું શું નામ છે બેન? અનિતા ચૌધરી. અહીંયા જ રહો છો તમે? હા. પોતાનું જ મકાન છે? બરોબર છે. એમને વાત કરી કે બિલ્ડર જે છે એ સહીઓ લઈ લીધી છે તમારી, બરોબર છે. ક્યાં સુધી શિફ્ટ થવાનો પ્લાન છે, શું છે?
હવે પૈસા આવે એની ઉપર ડિપેન્ડ છે કે પરિસ્થિતિ એવી છે કે ભાડું ભરી શકીએ એવા નથી. મારે હસબન્ડ છે નહીં, છોકરો ભણે બી છે, નોકરી બી કરે છે. કોઈ ઘરમાં નાના બાળક હોય એવો ડર રહેતો હોય કંઈક ને કંઈક વસ્તુ પણ તો નથી, છોકરો મોટો છે, મારા દીકરો બે જ રહીએ છીએ તો રિસ્ક તો છે જ ને. જ્યારે હોય ત્યારે રિપેર કરાવતા રહીએ છીએ અને રહીએ છીએ, શું કરીએ. કેટલી વાર રિપેર કરાવ્યું હશે તમે? 4 થી 5 વાર. ગાબડા બધે પડતા રહે એટલે રિપેર તો કરાવવું પડે ને. બરોબર છે. આપનું શું નામ છે બેન? ગીતાબેન સોની. કઈ જગ્યાએ રહેવાનું અહીંયા સોસાયટી? હું મહેશ્વરીમાં રહું છું. અને કેટલા ટાઈમથી અત્યારે અહીંયા મહેશ્વરીમાં? હું 40 વર્ષથી મહેશ્વરીમાં રહું છું. 40 વર્ષ થઈ ગયા. કેવા પ્રકારનો અનુભવ? કારણ કે એમને ભૂકંપની વાત કરી, ભૂકંપના સમયગાળામાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી, અત્યારે પણ આવી સ્થિતિ. ભૂકંપમાં બહુ નબળી પરિસ્થિતિ થઈ ગઈ હતી, પણ અમારા ચેરમેન સેક્રેટરી અમારી સાથે હતા, મ્યુનિસિપાલિટી સાથે હતી, અમને બધા સરકારે પણ સાથ આપ્યો હતો. તે સિવાય અમારા થાંભલા બાંભલા બધું સારું કરાવ્યું હતું. એટલે આટલા 15-20 વર્ષ નીકળી ગયા પાછા. પણ હવે આ એકદમ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે. સાવ સોસાયટી જર્જરિત થઈ ગઈ છે. લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી. બરાબર, હવે આર્થિક પરિસ્થિતિ સારી નથી, બહાર કેવી રીતે રહેવા જાય? તો રીડેવલપમેન્ટમાં અત્યારે પ્લાન પાસ થયો છે આપણો. બરાબર, તો જે નથી માનતા એના વહેલા તકે માની જવું જોઈએ અને પૈસા આપી દેવા જોઈએ. બધાને સાથ સહકાર આપવો જોઈએ. 441 સભ્યોનું સારું સમજવું જોઈએ, સારું માનવું જોઈએ. મારી તો એવી કહેવાય છે. કારણ કે જો બધા જ એક થઈ જઈશું તો આપણે તરત સોસાયટી જતી રહેશે. બધાને પગાર પહેલાં એ છે જે ભાડવત પણ ભાડું આપી દેશે આપણને ફટાફટ, તો આપણે ભાડું પણ નીકળી જશે. પછી ફટાફટ બધું કામ થઈ જશે આપણું. બરાબર છે, તો જે નથી માનતા એ લોકોએ સમજી જવું જોઈએ અને માનવું જોઈએ. રીડેવલપમેન્ટમાં આગળ વધવું જોઈએ. બસ અમારી તો એટલી માંગ છે. કારણ કે હવે આ અમે રિપેર કરાવીને 5-7 વાર રિપેર કરાવીને થાકી ગયા છે. હવે ક્યાં સુધી રિપેર કરાવીએ? દીકરાએ અમારાથી જુદા જતા રહે. તમારે રહેવું હોય તો રહો, કે તમે આમાં પડ્યા રહો, અમે રહ્યા છે, શું કરીએ? ઘર છે તો રહેવું જ પડશે ને અમારું. તો મજબૂરી છે. મધ્યમ વર્ગના છે, અમે મજબૂરીમાં રહીએ છીએ. કેમ કે બહારના અમે ભાડું ભરી શકીએ એમ નહીં. એક કમાવાવાળા અને 4 ખાવાવાળા તો કેવી રીતે બહાર જઈએ? પરિસ્થિતિ એટલી નથી કે જે બહાર મોંઘવારી વધારે છે અને જે આ વિરોધ પક્ષના લીધે થઈને અમારે લેટ થયું. નકર તો અમારે થઈ ગયું હોત ક્યારનું ભાઈ. ચોમાસા પહેલાં મેં બહાર નીકળી ગયા હોત. આપણી જોડે બીજા, તમારું શું નામ માસી? મારું નામ ચંપાબેન વાચા. ચંપાબેન ક્યાં રહો છો? અમે મનમોહનમાં રહીએ છીએ. કેટલા વર્ષ થયા તમને? લગભગ 37 વર્ષ થયા. કોઈ આ ઘટના, કારણ કે જે પ્રકારે જોઈ રહ્યો છું અહીંયા મને પેલા દિવાલો પડેલી છે, પડી ગયું છે અમારે ઘરમાં, કેટલું પડી ગયું. સંડાસ બાથરૂમની લાઈનો તૂટી ગઈ, માળિયાને પાણી પડે છે અત્યારે હાલે ઘરમાં જો. અને 2 નાના છોકરાઓ છે અને અહીંયા કોઈ માનતું નથી ને અમારે આગળ વધારવું છે. અમારે એક કમાણીમાં ક્યાંથી બધા જઈએ અલગ? એટલે 2 નાના છોકરા હોય એટલે ડર તો સ્વાભાવિક ડર લાગે. છોકરી 11 વર્ષની, છોકરો 5 વર્ષનો છે. તો શું કરીએ? આવક ના હોય તો ભાઈ ક્યાંથી અલગ છે? બધા મધ્યમ વર્ગના છે. અને બીજું કે અમારી સરકારની નોટિસો આવી ગઈ છે, તો અમે જઈએ ક્યાં ભાઈ? ખાલી કરીને જવું ક્યાં અમારે? ક્યાં જવું? ત્રીજી નોટિસ છે અમારી. એટલે અમે તો દુવિધામાં આવી ગયા છે કે શું કરવું. આ વિરોધ પક્ષના હિસાબે અમે અટકી ગયા છે. નથી આગળ થતું, નથી કંઈ થતું. એ વિરોધના હિસાબે અમે અટકેલા છે. 75% રેડી છે, 25%ના કારણે તમે ખાલી. અચ્છા, ઓકે. દાદા શું નામ છે આપનું? રમેશભાઈ મોદી. રમેશભાઈ, કેટલા સમયથી અહીંયા રહો છો? હું લગભગ 30 વર્ષથી રહું છું. 30 વર્ષથી રહો? હા. કેવા કેવા અનુભવો? કારણ કે જે પ્રમાણે લોકો કહી રહ્યા છે, ઘરની જે પરિસ્થિતિ છે, જે બિલ્ડિંગની પરિસ્થિતિ છે, શું લાગે છે આગળ આપણે કાર્યવાહી કરી? પરિસ્થિતિ તો એવી છે કે કહેવા લાયક જ નથી. આ કહેવા લાયક નહીં ને રહેવા લાયક બી નથી. અત્યારે જે મકાન માલિકો છે ને, બધા 90% ખાલી કરીને બીજાને ભાડે આપીને બીજાની જિંદગી જોખમમાં મૂકીને એ બીજે રહેવા જતા રહ્યા. બીજે ગયા છતાં રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે અત્યારે, છતાં એ લોકો સાથ સહકાર આપતા નથી. એમને તો અહીંયા રહેવું નથી. બીજાની જિંદગી, ભાડુઆતોની જિંદગી એમણે જોખમમાં મૂકી દીધી. બધા ભાડુઆતોને અત્યારે 90% બધા ભાડુઆતો જ રહે. મકાન માલિકો તો બધા ખાલી કરીને જતા રહ્યા. 10-15% જ રહેતા હશે કે જેની જોડે રિયલમાં પરિસ્થિતિ જ નથી એવી. તમારી સામે આવી રીતે દિવાલો આદુ પડતા, પેલા પોપડા પડે, આરસીસીના સ્લેબ પડે, ત્યારે આપણે શું કાર્યવાહી કરીએ પછી? કાર્યવાહીમાં એવું કે આમાં કશું ક્યાંક કોઈ કાર્યવાહી થાય એવું રહ્યું જ નથી. કેમ કે આને બિલ્ડિંગના જ 51 વર્ષ થઈ ગયા. 51 વર્ષમાં કઈ રીતે રિપેરિંગ કરાવાય? આને રિપેરિંગ થાય એવી પરિસ્થિતિ જ નથી આની. આમાં કોઈ જ કામ થાય એવું નથી.
ઓનલી ફોર રીડેવલપમેન્ટ, બીજું કોઈ જ કામ થશે નહીં. હા, તો કુલ મળીને જ્યારે ધ્યાનમાં આવે છે કે 75% જે મેજોરિટી જોઈએ એ મળી છે. 25% લોકો કેટલાક અહીંયા જે વિરોધ કરી રહ્યા છે કે જેના કારણે હાલ વર્તમાનમાં ક્યાંક કામ અટકી રહ્યું છે. ક્યાંક એ 25% લોકોના કારણે જે સહીઓ જે છે એ થઈ ગયા પછી સોસાયટી જે ખાલી કરવાનું જે આગળનું જે કામ છે એ ક્યાંક અટકી પડ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક આગળ અહીંયા જે લોકો જે છે 25% વધારે લોકો છે એ ક્યાંક જાગૃત થાય અને ભવિષ્યમાં આવનારી મોટી ઘટના ન બને એને લઈને અત્યારથી જો એ સજાગ થઈ જાય તો આવનારી પરિસ્થિતિ જે છે એ ક્યાંક અટકી શકે છે. સોસાયટીની હાલત જોઈ લોકોને સાંભળ્યા, ચેરમેનની વાત સાંભળી, સોસાયટીઓમાં જે તિરાડો પડી છે, જે પિલ્લર ફાટી ગયા છે એની હાલત જોઈ. આ સમગ્ર વાત વચ્ચે 441 મકાનોને જે એએમસીએ નોટિસ આપી છે એ પણ જોઈ. આની પહેલાં પણ 2 નોટિસ અપાઈ ગઈ છે અને આ ત્રીજી નોટિસ છે. આ સમગ્ર વિષય વચ્ચે 75% લોકોની સહમતિ પણ છે, 25% લોકોના કારણે કામ અટક્યું છે એના વિશે પણ આપણે જાણ્યું. આશા એ જ છે કે તંત્ર દ્વારા અહીંયા એક્શન લેવામાં આવે, લોકો જે છે જે 25% લોકો છે એ ક્યાંક ને ક્યાંક આમાં સહમત થાય અને આગળ જે છે આમાં રીડેવલપમેન્ટની કામ જલ્દી શરૂ થાય. મોટી ઘટના અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારના પગલાં લેવા જ પડશે અને જે પ્રકારે જલ્દી સોસાયટી ખાલી થશે એ જ રીતે જલ્દી અહીંયા કામ શરૂઆત થશે. કેમેરામેન બંટી અત્યારે આ સમગ્ર વિષય જે કેપ્ચર કર્યો અને આ વિષય સાથે આ જ પ્રકારના વિષયોની જાગૃતતાને લઈને આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી નમસ્કાર.